સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો વેચાણ કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા મેળવતી ગેંગને ઝડપી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામેરનાઓ દ્વારા સુરતમાં ચાલતી ગેરકાનૂની અનૈતિક પ્રવૃત્તિઓને વહેલી તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સૂચના અપાઈ હોય, જેને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાનૂની અનૈતિક પ્રવૃત્તિઓને લગતી ગુનાઓ શોધી કાઢવા એસઓજીના પીઆઈએ સોનારાની ટીમ પેટ્રોલિંગમાં હતી. અરનામ હેડ કોન્સ્ટેબલ સંજય પાતાભાઈને મળેલી બાતમીના આધારે અડાજણ પ્રથમ સર્કલ પાસે આવેલ બોલાવોડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલી જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ ખાતે રેડ કરી ઓફિસમાંથી ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણથી આપી વેપલો કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી મસમોટી રકમ મેળવતી ગેંગના આરોપીઓ ઇરફાન અંસારી, વિનેશ પટેલ, પુંજ પટેલ, મયુર પરમાર, જયમીન ડોબરિયા, સ્વેતુલ ડોબરિયા, હર્ષ પટેલ અને મિલન ગોંડલિયાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, રોકડા રૂપિયા, ચેકબુક, ડેબિટ કાર્ડ સહિત 11,90,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયોનું વેચાણ કરી રહ્યા છે. તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે. તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા. સર, કેટલા રૂપિયા લેતા હતા? કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરતા હતા? તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા. એમાં એ લોકોનું 1 મહિનાનું 699નું, 3 મહિનાનું 1199નું ને 1 વર્ષનું 4,999નું પેકેજની જાહેરાત આપતા હતા. ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને QR કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે 1 મહિનાનું લેવા માગતો તો 699 આવી જાય. ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી 1 મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.